સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, હું છું રોશની શિરોયા. આપ જોઈ રહ્યા છો જમના ન્યૂઝ. સુરતના વરાછા વિસ્તારમાં અટલજીનગરની ઘટના. અટલજીનગરમાં ગટરિયા પૂર આવતા છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં ઉભરાતી ગટર માથા દુખાવાના સમાન બની. ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં મચ્છરો અને રોગચાળો ફાટી નીકળ્યો. સ્થાનિકોએ તંત્ર, ધારાસભ્ય, કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી હતી. રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નહીં. સોસાયટીના રહીશો ગટરિયાના ગંધાતા પાણી વચ્ચે રહેવા મજબૂર. જમના ન્યૂઝ, સુરત. ફરી એકવાર મળી વીઆર મોલને ધમકી. સુરતના વીઆર મોલને ઈમેલ મારફતે ઉડાવવાની ધમકી મળી હતી. એસઓજી તથા પીસીબી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા મોલમાં તપાસ શરૂ કરાઈ હતી. તહેવારના દિવસે ધમકી મળતા ચર્ચાનો વિષય બની ગયો. વીઆર મોલમાં એક ઈમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઈમેલ આવેલા હતા જેમાં 74 લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઈમેલ છે. સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ, એસઓજી, ક્રાઇમ અને BDDSની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે. અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા અને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું. એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે. બીજી કોઈ ખોટી અફવાથી એમાં ટેન્શન ક્રિએટ ના કરે. સાહેબ, શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝિવથી બ્લાસ્ટ થશે. આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે. નજીક તહેવાર હોય, ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે. શું લાગે કોઈ ટીકર કરું આવું કરી દીધું છે? એવું બની શકે છે. એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે. સુરતના અલકાપુરી બ્રિજ પર અકસ્માતની ઘટના. સુરતના અલકાપુરી બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બાઇક ચાલકની ઘટના સ્થળે મોત. ઘટનાના પગલે તાત્કાલિક પોલીસ દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે ખસેડાઈ. જમના ન્યૂઝ, સુરત. સુરતના ડિંડોલી વિસ્તારમાં પીઆઈ એચ.જે. સોલંકી દ્વારા વકીલને માર મારવાની ઘટના. 2 દિવસ વીતી ગયા પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ લેવામાં નથી આવી. મોટી સંખ્યામાં વકીલો સુરત કમિશનર ઓફિસે પહોંચ્યા. જો પોલીસ ફરિયાદ નહીં લેશે તો કોર્ટમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવશે. સંયુક્ત કમિશનરને આ બાબતે જાણ કરાઈ હતી. પીઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તેવી માંગ કરાઈ હતી. સંયુક્ત કમિશનર રાઘવેન્દ્ર વત્સ દ્વારા 2 દિવસનો સમય માંગવામાં આવ્યો છે. સમગ્ર બાબતે તપાસ કર્યા બાદ યોગ્ય પગલાં લેવાશે. મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે. હિરેનભાઈ, શું બનાવ બન્યો તો આજે શું રજૂઆત કરવા માટે એસીપી સાહેબ? મારો બનાવ 18 તારીખે રાતના મોડી રાત્રે 18 તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ પતાવીને મારા ઘરે જતો હતો. એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા. તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું. કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા, શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે? પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ. ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છું. મા બેન સામેની ગાળો બોલી છે. શા માટે આવું એમણે કર્યું તમને કે? સાહેબ, એ તો મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે. અત્યારે શું રજૂઆત કરી? અત્યારે જોઈન્ટ સીપી સાહેબને, અમારા એસડીબીઆઈના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે. એમને શું કહ્યું? એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે. એમને 2 દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે. કોલકાતામાં ટ્રેન મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની કરી દેવાઈ હત્યા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. કોલકાતામાં ટ્રેન મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. છેલ્લા 5 દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આંદોલનમાં આજે એબીવીપીએ પણ જંપ લાવ્યું છે. આજે સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સામે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કડક સજાની માંગ સાથે સુરતમાં તબીબો બાદ હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે. વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.
મમતા સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. એબીવીપી દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આરોપીને કડકમાં કડક સજા કરવા માંગ કરવામાં આવી રહી છે. પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે એબીવીપીના નેતાએ કહ્યું કે મમતા સરકારના રાજમાં બંગાળમાં ભારે હિંસા ફેલાઈ છે. અત્યાચારો વધી રહ્યા છે, તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી વિદ્યાર્થી સંગઠનના નાતે અમે અમારી જ વિદ્યાર્થીની ડૉક્ટરને ગુમાવી છે. ત્યારે અમે તેમના પરિવારને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તે માંગ સાથે આંદોલન કરી રહ્યા છીએ. નમસ્તે, મારું નામ રવિ માંગવિયા, સુરત મહાનગર સહમંત્રી જવાબદારી. કઈ રીતે કઈ ઘટનાનો વિરોધ કરી રહ્યા છો, કઈ જગ્યાએ? જે હાલમાં જે કલકત્તામાં જે ડૉક્ટર બેંક પર જે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે એને લઈને વિદ્યાર્થી પરિષદ સખત એની નિંદા કરે છે અને આજના દિવસે આખા ગુજરાતભરમાં આખા ભારતભરમાં એબીવીપી દ્વારાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. અને જે આમાં જે સંડોવાયેલા વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે. કઈ પ્રકારે વિરોધ છે અને શું માંગ છે? વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે. સુરતના લિંબાયત વિસ્તારમાં સરા જાહેરમાં ગળું કાપી કરાઈ વિદ્યાર્થીની હત્યા. સુરતમાં જાહેરમાં વિદ્યાર્થીનું ગળું કાપી હત્યા. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ લોકોને સમજાવવા જતા લોકોએ આડે હાથ લીધા. સુરતના લિંબાયતમાં એક ગોજારી ઘટના બની હતી. સુરતના લિંબાયતમાં વિદ્યાર્થીની સરા જાહેરમાં હત્યા કરાઈ. રોહન નામના યુવકનું ગળું કાપી કરાઈ હત્યા. દીપક નામના યુવકે હત્યાને અંજામ આપ્યો. હાલ તો લિંબાયત પોલીસે આરોપી દીપક પાટીલની કરી ધરપકડ. ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે, ત્યાં એક મર્ડરની ઘટના બની હતી. આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ, એની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી, એને એકબીજાને સારી રીતના પરિચયમાં હતા. અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો. ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામાને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં. એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા. બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આમનું હત્યા નિપજાવી હતી. પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ. આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ. જે પણ વિટનેસ છે એના નિવેદનો પણ લઈ રહ્યા છીએ. સર, મર્ડર કરવાનું કારણ શું હતું? હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે એ પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો. આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો, એને કારણે એને હત્યા નિપજાવી હતી. આ જે પૈસા માંગતો હતો એ કોઈ કારણસર માંગતો હતો કે કોઈ અન્ય પ્રકારે માંગતો હતો, એ તમામ બાબતે અમે અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. ઇન્વેસ્ટિગેશન એ જ દિશામાં ચાલુ છે અત્યારે કે કઈ રીતના અને શું કામ આ પૈસા માંગતો હતો અને કેટલા રૂપિયા અત્યાર સુધી એને આપ્યા હતા. સર, આરોપી શું કરે છે અને એનું કોઈ બેકગ્રાઉન્ડ છે? જે આરોપી છે એ અત્યારે 1 વર્ષથી અહીંયા રહે છે એના માસીની ત્યાં, અને એ પોતે પહેલાં મહારાષ્ટ્ર રહેતો હતો. એના અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી એક્સટર્નલ અભ્યાસ પણ કરે છે અને અહીંયા જે માર્કેટ વિસ્તાર છે એમાં અત્યારે રેગ્યુલર કામમાં જાય છે અને સમયાંતરે પરીક્ષા આપતો રહે છે. એ પ્રકારની માહિતી પોલીસને મળી છે. આરોપીને કોઈ ગુનાહિત આ બાબતે પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે આરોપી કોઈ અન્ય ગુના સાથે સંકળાયેલ છે કે નહીં, અગાઉ એના વિરુદ્ધ કોઈ અરજી થઈ હતી કે નહીં, અથવા એણે પોતે કોઈ અરજી કરી હતી કે નહીં, એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.